બે દિવસ પહેલા તમે બધાય વિડીયો જોયો છે. એક આર્મીના જવાનને કેટલા બધા પોલીસવાળા મારતા હતા, ઘસીટીને રૂમમાં પૂરીને હોસ્પિટલ પહોંચાડી દીધું. એક આર્મીનો જવાન યશપાલસિંહ ઝાલા, ભાઈ ન્યાય તો મળવો જ જોઈએ. એક જવાન, આર્મીનો જવાન, એક ફોજી જ્યારે બોર્ડર પર ઊભો હતો ને, જ્યારે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન સામે યુદ્ધ થવાનો હતો ને, ત્યારે આર્મીનો જવાન, એક ફોજી જ્યારે ઊભો હતો ત્યારે બધા દેશવાસીઓને કહેતો હતો કે તમે બધા શાંતિથી ઊંઘી જાઓ. અમે ઊભા છીએ ત્યાં, અમે કઈ બી મતલબ કરી લઈશું, પણ આપણા દેશને કંઈ નહીં થવા દઈએ. એ જ જવાન આજે તમારા જોડે એક હેલ્પ માંગે છે. એક દિવસ હિંમતનગર સોમવારે તમે બધા આવો, આપણા ગુજરાતના જેટલા બી લોકો ફોજીને કોઈ ન્યાય અપાવવા માંગતા હોય તો દિલથી ભાઈ બધા આવો, હાથમાં તિરંગો લઈને, અને બધા ત્યાં હિંમતનગરમાં સોમવારે બધા ભેગા થાઓ. જેટલા બી ગુજરાતના ભાઈ હોય, થોડી ફોજીની હેલ્પ કરો અને આપણા યશપાલસિંહ ઝાલાને ન્યાય અપાઈએ. ભાઈ એ બહુ જ ખોટું કર્યું. જેટલા બી પોલીસવાળા મારવામાં હતા, જેટલા બી લોકોએ એ રીતના કર્યું, બહુ જ ખોટું કર્યું ભાઈ. જેટલા બી પોલીસવાળા મારો વિડીયો દેખતા હોય બધા જોજો ભાઈ કે ખોટું કહેશે કે સાચું છે. એક ગુનો કર્યો તો એને કંઈક તમે સજા કરતા, કંઈક જેલમાં પૂરતા, એ રીતના તમે બી કાનૂની કાર્યવાહી કરી શકતા હતા. પરંતુ એ રીતના મારવાની કોઈ જરૂર નથી. એ કોઈ બળાત્કારી, કોઈ આતંકવાદી નહોતો ભાઈ, તો તમે એ રીતના મારતા હતા. તો ભાઈ બધા આવો, અને એક સિપાહીને જે તમારા માટે બોર્ડર પર ઊભો હોય, તમારા માટે કંઈ બી કરવા તૈયાર હોય, આજે એને ન્યાય અપાવવા માટે તમે બધા આવો ભાઈ. એક દિવસ જોઈએ ભાઈ. જો તમે બધા નહીં આવ્યા ને તો દિલથી બહુ ખોટું લાગશે એક ફોજીને અને એક આર્મીવાળા બધા ફોજીઓને ખોટું લાગશે કે અમારા માટે કોઈ તૈયાર નથી, અમારા માટે કશું જ નહીં, પણ અમારો એક ફોજી તમારા માટે મરવા બી તૈયાર છે, કંઈ બી કરવા તૈયાર છે ભાઈ. તો જરૂરથી આવજો બધા, જેટલા બી ફોજીને ન્યાય અપાવવા માંગતા હોય. અને એક જરૂરી વાત કહું ભાઈ, જ્યારે છુટ્ટી માંગતા હોય ને, છુટ્ટી મળતી હોય ને, તો કેટલી ખુશી થાય ઘરે આવવાની, અને કેટલું ટેન્શન હોય ફોજીને કે શું કરીશું, શું નહીં કરીશું. તો ભાઈ વિચારો કે એક છુટ્ટી પર આવેલો માણસ, એક જવાન, એને મારવાનું અને સજા અને બધું કેટલું બધું યાર, બહુ જ ખરાબ. તમારા મતે શું છે? વધારથી વધારે વિડીયો શેર કરો, કમેન્ટ કરો, તાકી બધા આપણા ગુજરાતમાં જેટલા લોકો આવવાના હોય બધા આવો ભાઈ ત્યાં. અને હિંમતનગરમાં આપણે યશપાલસિંહ ઝાલા આર્મીના જવાનને આપણે ન્યાય અપાઈએ. શું કેવું છે તમારે બધાને? તો જરૂરથી આવજો બધા, જેટલા બી આવો બધા આવજો. મેં બી આવવાનો છું ભાઈ ત્યાં, આપણા જવાનને ન્યાય અપાવવા માટે. એક ફોજી બોલે છે ભાઈ, ખરાબ કહેવાય કે આર્મી જવાનને આટલા બધા પોલીસવાળા ભેગા થઈને મારે છે ભાઈ. બહુ જ ખરાબ, ખોટી વાત. એ મુજરીમ યા આતંકવાદી નહોતો ભાઈ કે તમે આટલા બધા ભેગા થઈને એને ઢોર માર્યો. એને એક રૂમમાં પૂરીને બી માર્યો ભાઈ. બ્લેક કાસ્ટ મતલબ કંઈ બી એમને બાબતે ઝઘડો થયો તો એને કેસ કાર્યવાહી, તમે કાનૂની કાર્યવાહી કરી શકતા હતા. પરંતુ આ રીતના ગાડીમાંથી ખેંચીને આ રીતના એને ઢોર માર્યો, એટલો માર્યો કે હોસ્પિટલ પહોંચાડી દીધો. આ સારું કામ કર્યું તમે બધાએ ભાઈ. જેટલા બી પોલીસવાળા મારા વિડીયો દેખતા હોય, કેટલા બી લોકો મારા વિડીયો દેખતા હોય, તો તમે તમારા મતે દેખો કે કોઈને આ રીતના મારવાની શું જરૂર. અને એક જવાન, એક સિપાઈ, એક સિપાઈ જ્યારે એક છુટ્ટી લઈને આવે ને એક મહિનાની, એને ખબર હોય કે શું કરવું, શું નહીં કરવું, અને તમે એને કેસ લગાડીને જેલમાં મૂકી દીધો, આવી રીતના માર્યો. બહુ જ ખરાબ. મારા મતે તો બહુ જ ખરાબ. તમે શું કહેવા માંગો છો? જરૂરથી કમેન્ટ કરજો, શેર કરજો વિડીયો, તાકી એક જવાનને ન્યાય મળે. અને એક જવાન માટે ભાઈ કંઈ બી કરવા તૈયાર છીએ. મેં એવું નથી કહેતો પોલીસવાળાની ઇજ્જત નથી કરતા, પોલીસવાળાની આપણે બી ઇજ્જત કરીએ છીએ. પરંતુ આ રીતના મારતા દેખીને મને બી બહુ જ ખોટું લાગ્યું, અને મને અંદરથી દર્દ થયો કે ભાઈ આ બહુ જ ખરાબ કર્યું. ભાઈ કોઈ બી હોય, આ રીતના હોય, એને કોઈ બળાત્કાર નહોતો કર્યો, કોઈ આતંકવાદી નહોતો, એ કોઈ મુજરીમ નહોતો, તમે આ રીતના માર્યો એને. મારા મતે તો બહુ જ ખરાબ છે ભાઈ. જેટલા બી અમુક એવા લોકો હોય છે, આપણે બધા પોલીસવાળાને નથી કહેતા તમે બધા ખોટા છો. અમુક લોકો એવા હોય, બધી જગ્યાએ હોય, અમારામાં હોય, તમારામાં બી હોય. તો આ લોકોના લીધે તમે બદનામ, આપણા ગુજરાત પોલીસની બદનામી જોઈ લો ભાઈ. પરંતુ આ બહુ ખોટું કર્યું. અને આ સિપાઈ, આપણો જવાનને ન્યાય મળવો જ જોઈએ. આર્મીનો જવાન છે ભાઈ, અને આને ન્યાય મળવો જ જોઈએ. તમારે બધાને જવાબ ઉઠાવવો પડશે અને સવાલ ઉઠાવવો પડશે. આ ન્યાય તો લેવા ભાઈ કંઈક તો કરવું જ પડશે. એક જવાનને મારીને શું મળ્યું તમને બધાને યાર? મારો હોત તો કોઈક બળાત્કાર કર્યો એને મારતા, આમ કોઈક મુજરીમ હોય એને મારતા આમ રોડ પર, તો મને બી સારું લાગતું, અમને બી એમ થતું કે અમારી ગુજરાતની પોલીસ કેટલી મહાન, કેટલી સારું કામ કરી રહી છે યાર. પરંતુ એક જવાનને આ રીતના મારીને, ઘસીટી મારીને તમે બહુ જ ખરાબ. મારા મતથી આ બહુ જ ખરાબ છે ભાઈ. નેતાઓ બધા ગાડીઓ લઈ રીતના બધું ફરતા હશે બધા, પરંતુ એમને કોઈ નથી રોકતું. એમના માટે બધું જ. અને એક જવાન કંઈ બી કરે તો બસ માર. જોઈ લો ભાઈ, આ છે દુનિયા. અને ગુજરાત પોલીસ, મેં તમારી ઇજ્જત કરું છું, બધાની ઇજ્જત કરું છું, પણ જે લોકોએ માર્યા આ લોકોને, એમને તમે જ જોઈ લો. આ રીતના મારવાની ન્યાય મળશે? આ રીતના મારીને શું એક જવાનને મારીને તમને એવું લાગશે કે આર્મીવાળાને અમે બધાએ ભેગા થઈને મારેલો? બહુ જ ખોટી વાત યાર.
એક ફોજી જયારે છૂટ્યા હોય ને તેને ખબર હોય કે ક્યાં જવું, ક્યાં હું કરવું, એક મહિનાની અંદર એ વિચારતો હોય કે મારે શું કરવું. ભાઈ એક ફોજી ખબર પડે કે મહિનાની રજા મળે ત્યારે શું કરવું પડે એને. બહુ જ ખોટું કર્યું યાર. અને આપણા ગુજરાતમાં બદનામીથી આપણા ગુજરાત પોલીસની હિંમતનગરનો બનાવ છે ભાઈ. તો બધા સવાલ ઉઠાવો, જવાબ ઉઠાવો, ન્યાય તો મળવો જોઈએ આપણા જવાનને. શું કહેવું તમારે? જરૂરથી કમેન્ટ કરજો અને જરૂરથી શેર કરજો તાકી આપણે એક જવાનને ન્યાય મળે. જય હિન્દ. પોલીસ દ્વારા જે તે અધિકારીઓ દ્વારા એમને માર મારવામાં આવ્યો છે. હું એના સીસીટીવી ફૂટેજ માંગુ છું કે કઈ નિયમને આધારે તમે માર મારવામાં આવ્યો. કોઈ પણ અપરાધી હોય એને જો બાંધી રાખવામાં આવે તો પણ એને નિયમ એવો છે કે ભાઈ સીસીટીવી કેમેરા ત્યાં હોવા જોઈએ. અને એક બંધ બારને માર મારવામાં આવ્યો છે, એના સામે એફઆઈઆર થઈ છે. તો જે તે અધિકારી છે એ આ નાની અવધિ બાબતે એના માર મારવામાં આવ્યો છે તો એના વિરુદ્ધ કેમ એફઆઈઆર નથી? અમારી માંગ છે આ સાંજ સુધીમાં એના વિરુદ્ધ એફઆઈઆર થાય. જો આજ સાંજ સુધીમાં એના વિરુદ્ધ એફઆઈઆર ન થાય તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો અહીંયા પરિવાર સહિત આવશું અને જે પણ આગળની ઘટના થશે એના જવાબદાર કેવલ ને કેવલ અહીંની પોલીસ અને પ્રશાસન અધિકારીઓ હશે. જે તે અધિકારીઓને 5-6 જણા વ્યક્તિઓ હતા, એમાં એક એએસઆઈ ને બીજા અન્ય પોલીસ હતા, એના વિરુદ્ધ કાર્યવાહી થાય. કેમ કે એ 6 થી 7 જણાએ એમને એક જવાનને એ રીતે મારવામાં, બંધ બારને તમે જોઈ શકો, અમારી પાસે વિડીયો છે, બારનું બંધ કરી અંદર મારવામાં આવ્યો. શું આ આતંકવાદી હતા? એક જવાનને જે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જવાન અપરાધ કરતો હોય તો એના નજીકના સ્ટેશન, મિલિટરી સ્ટેશનને એને સોંપી દેવામાં આવ્યો. આ કાર્યવાહી કેમ કરવામાં ન આવી? આ તમે ભારતનો લો છે અને આ ભારતના લો વિરુદ્ધ પણ અહીંની પોલીસે કાર્યવાહી કરી છે. એટલે અમે એના તરફ એક્શન લેશું અને જો આર્મી હેડક્વાર્ટર સુધી આ મુદ્દો